નમસ્કાર દોસ્તો આપણે ઘણું બધું વિચારીએ છીએ, ઘણા બધા ડ્રીમ્સ જોઈએ છીએ, ઘણું બધું અચીવ કરવાના વિચારો પણ કરતા હોય છે. એ દરેક લોકો કરતા હોય છે, જનરલી ચર્ચા છે મિત્રો. ત્યારે યાર આપણે દરેક મિત્રોને એવું કહીએ છીએ કે યાર દરેક વસ્તુ તમને એક સાથે નથી મળતી, કેમ કે આ ભગવાને બધું સેટ કરીને મોકલ્યું છે કે દરેક લોકોને દરેક વસ્તુ એક સાથે ક્યારેય નથી આપતી. કદાચ તમને પૈસાની પાછળ તમે ભાગી રહ્યા છો તો તમે તમારા પરિવારથી વંચિત રહી રહ્યા છો, યા તો પરિવારથી દૂર જવું પડે છે. પરિવારનો પ્યાર કદાચ ઓછો મળે છે, પરિવારનો સાથ કદાચ ઓછો મળે છે, પરિવારને સમય ઓછો આપણે આપી શકીએ છીએ મિત્રો. અને તમે જો પરિવાર સાથે રહેવા માંગતા હોય તો પછી કદાચ તમારા જે ડ્રીમ્સ તમે જોયા છે, જે ધન દોલતને લઈને, એનાથી વંચિત રહી જાઓ છો. બધું એક સાથે કરવું શક્ય નથી દોસ્તો, પણ સૌ પ્રથમ આપણું જીવન કિંમતી છે, એ મહત્વપૂર્ણ છે. માત્ર ને માત્ર તમે પરિવાર પાછળ દોડશો એ પણ જીવન નથી. તમે માત્ર ધન દોલત પાછળ જીવશો તો એ પણ શક્ય નથી, એટલે કે એ પણ સારું જીવન નથી દોસ્તો. જીવન એવું જીવવું જોઈએ ખરેખર કે તમે કદાચ થોડું ઓછું કમાઓ, કદાચ તમારી સુવિધાઓ તમને થોડી ઓછી મળે, કદાચ તમારા સપનાઓ જે તમે ખૂબ ઊંચા જોયા છે ને એ કદાચ નાના જોવા પડે, કે સીમિત કરવા પડે. પણ જીવન એકવાર મળ્યું છે તો થોડો સમય પરિવારને પણ આપવો જોઈએ. આ સ્પેશિયલી મારું મંતવ્ય છે, પણ ખરેખર દરેક લોકોના નસીબમાં યા દરેક લોકોના મંતવ્ય આવા નથી હોતા સાહેબ. કેમ કે જીવન જીવવા માટે પૈસો પણ ખૂબ મહત્ત્વનો રોલ અદા કરે છે, ખૂબ મહત્ત્વનો બની જતો હોય છે. તમારી મોજ શોખની વસ્તુઓ, તમારા ડ્રીમ્સ પૂરા કરવા, તમારો પરિવાર ચલાવવા પૈસો પણ ખૂબ જરૂરી છે. જેથી દરેક લોકોને દરેક વસ્તુ સેમ ટાઈમ નથી મળતું મિત્રો. હા, કદાચ આ દુનિયામાં 1-2% લોકો એવા હશે જેને પરિવાર પણ મળ્યો, જેને પૈસો પણ ખૂબ મળ્યો, જેને નામ પણ મળ્યું, એટલે કે નામ, પૈસો, શોહરત બધું જ એને એક સાથે મળ્યું. આવું પણ ઘણા નસીબદાર લોકોના જીવનમાં થયું હશે. કદાચ એ લોકોએ પણ ખૂબ સ્ટ્રગલ કર્યું હશે. લોકો તમારું સ્ટ્રગલ નથી જોતા, તમારી કામયાબી જોવે છે. ઘણા લોકો તમારી કામયાબીને જોઈને અંદરથી બળતા હોય છે, પણ એ કામયાબી પાછળના જે મહેનત, તમારું હાર્ડવર્ક, તમારું સ્ટ્રગલ, તમારા ખરાબ દિવસો ક્યારેય કોઈ નથી જોતા દોસ્તો. એટલે મારું માત્ર ને માત્ર આ વિડીયાના માધ્યમથી તમને એટલું કહેવું છે કે બધું જરૂરી છે જીવનમાં, પણ સાથે સાથે તમારી જવાબદારીઓ પણ જરૂરી છે. ફેમિલીને પણ થોડો ટાઈમ આપવો જરૂરી છે, સમાજને ટાઈમ આપવો જરૂરી છે, સંસારમાં રહેવું પણ જરૂરી છે, તેવી જ રીતે પૈસો કમાવો પણ જરૂરી છે. મિત્રો, તમારી જુવાની અવસ્થામાં તમે પૈસાની પાછળ ખૂબ ભાગી રહ્યા છો, ખૂબ પૈસો મેળવ્યો, ખૂબ પૈસા કમાયા તમે, અને ખૂબ મહેનત કરી. બીજી બાજુ તમે પૈસો બચાવવામાં પણ ખૂબ જ ધ્યાન રાખ્યું, પણ કદાચ એમાં ને એમાં એ સમય ના વીતી જાય કે એ પૈસો વાપરવા માટે, એ મોજ શોખ કરવા માટે તમારું શરીર તમને સાથ ના આપે, યા તમારી પાસે સમય ના રહે. એ ઘણા બધા પ્રકરણો આપણે જોયા છે, ઘણા બધા એક્ઝામ્પલો પણ હું તમને આપી શકું છું મિત્રો. આ દુનિયા એટલી સ્વાર્થી છે, દરેક લોકો ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક પોતાનો સ્વાર્થ જોવે છે. પણ મારું એટલો મેસેજ આ લોકોને, આ દુનિયાને કહેવું છે કે મિત્રો, સૌ પ્રથમ તમે તમારું યોગદાન મહત્ત્વનું છે, પણ તમે તમારા માટે શું કરી રહ્યા છો, તમે સારું જીવન જીવી રહ્યા છો કે નથી ને, એ પણ મહત્ત્વનું છે.
તમે તમારી આવનાર પેઢી માટે ઘણું બધું વિચારી રહ્યા છો, પણ એ કદાચ એ પેઢી તમારી આટલી મહેનત, તમારા આટલા હાર્ડવર્કનું ચોક્કસથી ધ્યાન રાખશે, એટલો તમને વિશ્વાસ ખરો. વિશ્વાસ તો દરેક લોકો રાખતા હોય છે, પણ મિત્રો પોતાનું જીવન અમૂલ્ય છે. સૌપ્રથમ આપણે સુરક્ષિત રહેવું જોઈએ, આપણે સુરક્ષિત સ્વસ્થ શરીર રાખવું જોઈએ, આપણા ડ્રીમ્સ પણ પૂરા કરવા જોઈએ. હા, ચોક્કસથી કહીએ છીએ, જવાબદારીઓ છે, ફેમિલી, ઘણા બધા ડ્રીમ્સ સમાજની, પણ સમાજની સાથે સાથે આપણે કેવું જીવન જીવી ગયા અથવા તો જીવી રહ્યા છે ને, એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એટલે મારો તો ધ્યેય એટલો જ છે, કદાચ મને જીવનના એ નામ, શોહરત, પૈસા, ધન, દોલત એ બધું જ ના મળે તો કંઈ નહીં, પણ એક અહેસાસ ન રહી જવો જોઈએ કે હું જીવન કેવું જીવી ગયો, મારું જીવન કેવું રહ્યું. કદાચ જીવનના છેલ્લા સમયે, છેલ્લા શ્વાસે આ બધું યાદ ના આવી જવું જોઈએ. જિંદગી જીવ્યા એનો અફસોસ ના રહેવો જોઈએ મિત્રો. કદાચ થોડા પૈસા ઓછા મળશે, કદાચ થોડું સુખ ઓછું મળશે તો ચાલશે, પણ જીવન જીવ્યા એનો અહેસાસ થવો જોઈએ. કેમ કે યાર, આપણું જીવન એક અમૂલ્ય ભેટ છે, અમૂલ્ય છે. આપણે આપણા બાળકો સાથે નહીં રહી શકતા, આપણે આપણા ફેમિલી સાથે નથી રહી શકતા, અને કદાચ જ્યારે રહેવાનું થાય ત્યારે કદાચ એ લોકો ના રહે, અથવા તો આપણી પાસે સમય ના રહે, અથવા તો સમય રહે તો ઘણો ઓછો સમય રહે. કંઈક ખાવાની ઈચ્છા થાય, પણ જ્યારે ખાવા લાયક આપણું શરીર હોય છે ત્યારે આપણે નથી ખાતા, અને જ્યારે ઘણી બધી કંઈક બીમારીઓના ભોગ બની જતા હોય છે ત્યારે એ ઈચ્છા ખાવાની થાય તો ઈચ્છા આપણી અધૂરી ના રહી જાય, એનું પણ ખ્યાલ રાખવો. કેમ કે આ જીવન અમૂલ્ય છે મિત્રો. આપણે દરેક લોકોને એવું નથી કહેવા માંગતા, દરેક લોકોના મંતવ્ય અલગ અલગ છે, દરેક લોકોના વિચારસરણી અલગ અલગ છે, દરેક લોકો અલગ નજરથી જોવે છે. ઘણા લોકો પૈસાનું સામ્રાજ્ય ઊભું કરવા માંગે છે, ઘણા લોકો કંપનીઓ ઊભી કરવા માંગે છે, ઘણા લોકો નામ બનાવવા માંગે છે, તો ઘણા લોકો એક સુરક્ષિત જીવન જીવવા માંગે છે. દરેક લોકો પોતપોતાની જગ્યાએ બરાબર છે મિત્રો. આપણે ક્યારે પણ કોઈની ભૂલ નથી કાઢતા, એનું જીવન છે, એ ગમે તે કરી શકે છે. પણ મારું તો એટલું જ માનવું છે કે યાર, મોજ શોખ બધી વસ્તુ જરૂરિયાત છે. જીવનમાં આવ્યા છે ને તો બધું જરૂરી છે, બધું સાથે લઈને ચાલવું જોઈએ. આપણે આપણું જીવન પણ ખૂબ સારું જીવવું જોઈએ, આપણા પરિવારનું પણ વિચારવું જોઈએ, તેમજ આપણું જે નામ, શોહરત, પૈસો, શોખ, મોજ શોખ સાથે સાથે બધું પૂરું કરતું જવું જોઈએ. કેમ કે આપણે એને સાઈડલાઈન કરતા રહીશું, પછી આપણું જીવન સાઈડલાઈન થઈ જશે દોસ્તો. મિત્રો, આ સ્ટોરી વિશે યા મારા મંતવ્ય વિશે આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અવારનવાર મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આવો વિડીયો આવતા જ રહે છે, જેથી મારી ચેનલને સબસ્ક્રાઈબ, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો, ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો, બીજા તમારા મિત્રોને પણ શેર કરો દોસ્તો. બાય બાય.